ભાઈ તો વહી ગયા હે, પોલીસ વાળાનો હે ને અમારા ફોન આવ્યો કે તમને કે જીપ લઈને તેડવા આવવા જો હે, તો તમારે હે ને દરરોજની માટે હે ને પોલીસ સ્ટેશને આવી જવાનું, કે સવારે 8 વાગે આવી જવાનું ને પછી હે ને 5 વાગે તમારે વયું જવાનું. રાતે ટાઈટ એવી કે હે ને બબે કોટ પહેર્યા હતા ને આને તો બ્લેન્કેટ ઓઢી લીધું, એટલી ટાઈટ હતી કે વાત પૂછો. એકદમ મસ્ત હતી ને એવું જ લાગતું હતું કે અમારું ખુદનું જ ઘર હે. આમ અજાણ્યું તો જરાય લાગતું જ નતું. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો આશા કરું તમે બધા મજામાં જ હશો. તો આજ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે અમે વિચાર કરતા હતા હું બ્લોગ બનાવો, તો મને એક યાદ આવ્યું કે હું મારી સ્ટોરી કહી દઉં. કેમ કે મારી સ્ટોરી એવી હતી ને, હું ભાગીને ગયો ને એટલે સ્ટોરી હાવ અલગ હતી અને મને હજી મજા નથી, એટલે મારો અવાજ બેસી ગયો, એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. અને હું બતાડવાનો હોઉં કે અમે ભાગીને શું કામ લગ્ન કર્યા હતા, લવ મેરેજ શું કામ કર્યા, કોર્ટ મેરેજ શું કામ કર્યા હતા, એ બધું બતાવીશ. એટલે વિડીયોમાં બના રહેજો, આ તમને મજા આવી છે. અને હું કેવી રીતના શું થયું હતું ને એ તમને બધું હું તમને કહીશ. તો અત્યારે તો પાયલને પૂછી, કેમ કે હું બોલીશ તો મારો અવાજ એક તો બેસી ગયેલો, એટલે હરખા વિડીયો આવી છે નહીં. એટલે પાયલ ને નિશુબેન બે છે અહીંયા. આ પાયલ બેઠી, આ નિશુબેન બેઠા, એટલે બે બધું કહે છે. બરોબર, પાયલ તું પહેલાં જઈને શરૂઆત કર કે આપણે શું થયું હતું, શું નહોતું થયું, આપણે કેવી રીતના ગયા હતા, તું કેટલા વાગે આવી હતી, એ બધું તું કે. એમ કહું કે હે ને પહેલા તો બધાને એમ કહેવા માંગુ કે જો પહેલાં તો મારી મમ્મીને એને કાંઈ ગમતું નહોતું, કે રેનીશ નહોતા ગમતા અને મને ગમતું હતું. તો અમારે બેને લગ્ન કરવા જ હતા અને મારી મમ્મીને નહોતા કરાવવા, એવું હતું. તો પછી અમે બે વિચાર કર્યો કે હવે હે ને ભેગું કાંઈ થાય નહીં, એટલે ભાગીને લગ્ન કરી લઈ. તો પછી ભાગીને લગ્ન કરવાનો વિચાર આવ્યો, તો ફોન તો હતો મારી પાસે, એટલે હે ને ફોન કર્યો. પછી ફોન કરીને વાત કરી કે હું છે ને હું નહીં. પછી નક્કી કર્યું ક્યારે જાઉં, શું કરું ને બધું. તો નક્કી કર્યું ને પછી એને 3 વાગ્યા છે રાતના. તો ફોન ત્યાં સુધી ફોનમાં વાત જ કરતા હતા બે કે ક્યારે નીકળું. પછી એને મારી મમ્મીની બધા સુઈ ગયા ની રાહ જોઈને બેઠા હતા. તો સુઈ ગયા ને એટલે પછી એને હું ડેલી ઠેકીને વહી આવી. અને પછી આ બહાર ગાડી લઈને આવ્યા હતા. તો એ ગાડી લઈને પછી અમે બે ભાગીને વયા ગયા. અહીંથી હે ને ભાગીને ગયા ને ત્યાં હે ને એક જગ્યાએ જવાનું હતું, પણ હે ને એ જગ્યાએ ગયા ને અહીંયા કેન્સલ થઈ ગયું જવાનું. અને એક તો રાતે ટાઈટ એવી કે હે ને બબે કોટ પહેર્યા હતા ને આને તો બ્લેન્કેટ ઓઢી લીધું, એટલી ટાઈટ હતી કે વાત પૂછો. તોય પછી આખી રાત ગાડી હાંકી ને એવું બધું કર્યું. સવારે ગાડીમાંથી ઉતર્યા હતા તો પગ બરફ જેવા જામી ગયા અને એવું બધું થઈ ગયું. પછી મારા કાકાજી હારા હે ને એને ત્યાં ગયા હતા અમે. પછી ત્યાં નાહી ધોઈને ખાધું ને એવું કર્યું. એ છોકરો કોણ હતો? એ છોકરો મારો દેર થાય ને. છોકરાને વિડીયોમાં આવ્યો હતો એમ? હા, એ છોકરો વિડીયોમાં આવ્યો હતો. આપણે કાલ બ્લોક મેં હતો ને ખોડલધામનો, એમાં એ છોકરો આવ્યો હતો. કેવા કપડાં પહેર્યા? બ્રાઉન કલરનો શર્ટ પહેર્યો હતો, ચશ્મા હતા ને પતલો એવો હતો. ઈ છોકરો હતો. હા, તે આપણે એની ઘરે ગયા હતા. હા, આપણે એની ઘરે ગયા હતા. પછી ત્યાં ખાધું ને એવું બધું કર્યું ને પછી નાસ્તો કર્યો. હા, એટલે સવારનો નાસ્તો કર્યો. પછી એને નક્કી કર્યું કે ક્યાં જવું હે ને શું કરવું હે, બધું નક્કી કર્યું ને બેહીને પછી જ્યાં ગયા ને જે જગ્યાએ સારી હતી, ત્યાં રોકાવાની મજા આવી. તો અમે હે ને જે જગ્યાએ ગયા હતા ને એ જગ્યા હે ને એકદમ મસ્ત હતી ને એવું જ લાગતું હતું કે અમારું ખુદનું જ ઘર હે. આમ અજાણ્યું તો જરાય લાગતું જ નહોતું. પણ અમે હે ને આ વિડીયોમાં હે ને નામ ન લઈ શકી જગ્યાનું કે ક્યાં રહ્યા હતા ને હું થયું હતું ને ત્યાં. પછી અહીંયા રોકાણા. પછી જે થયા છે તો ત્યાં રહ્યા હતા. જાજુ બધું તો હું ન કહી શકું કે મને બહુ ઘરે શું થયું ને કંઈ ખબર નથી. હવે એ બધું નિશુબેન કહે. 5 વાગે ઉઠીને મમ્મી બહારે જોયું અને હે ને બાથરૂમમાં જોયું ને બધે જોયું, પણ રેન્યો કે હતો નહીં. પછી મને ઉઠાડીને કે હે ને નિશુ ફોન કરી દે. તો મારા મમ્મીને ફોનમાં કાંઈ આવડતું હે નહીં. તો મને કે રેન્યાને ફોન કરી દે. તો મેં ફોન કર્યો તો એનો ફોન તો સ્વિચ ઓફ હતો. પછી હે ને 6 વાગ્યા છે. તો પછી મારા મામાના ઘરમાં મમ્મી ગયા. પછી એને વાત કરી તો એ બધાય હે ને મારા મામાની હે ને બધા ગયા એના દોસ્તાને ઘરે, અને બધે કામે એને ભેગા જે જતા હતા એની પાસે ગયા. અને પછી ક્યાંય હતો નહીં. તો પછી ત્યાર પછી તો ભાભીના મમ્મીની અમારા ઘરે આવીને કહે કે તમારો છોકરો એ કે હે ને મારી છોકરીને લઈને વહી ગયો હે. પછી હે ને ત્યારે ખબર અમને પડી કે હે ને ભાઈ તો વહી ગયા હે, ભાગી ગયા હે. પછી કે ક્યાં ગયા છે, એની મમ્મીની તો કેસ કરીને જ આવ્યા હતા
અમને ખબર હતી નહીં કે કેસ કરીને આવ્યા હે. તો અમને એની મમ્મી એમ કહે કે આપણે કંઈ કરવું નથી, કે આપણે એ કે હે ને છોકરાની મળી જાય ને તો સારું, કે આપણે કેસ નથી કરવો કે એમ કીધું. તો અમને ખબર નથી કે કેસ કરીને આવ્યા હે. પછી 1-2 દી થયા ને તો પછી હે ને પોલીસવાળાનો હે ને અમારા ફોન આવ્યો કે તમારો છોકરો, તમે શારદાબેન બોલો છો એ કે તમારો છોકરો એ કે લઈને વહી ગયો હે કે. તો મારી મમ્મી કે હા એ કે. તો કે એની મમ્મીએ કેસ કર્યો હે કે તમે કે પોલીસ સ્ટેશન કાલ રજૂ થઈ જાજો એ કે, ન કરી કે તમને કે જીપ લઈને તેડવા આવવા જો હે કે તમે હાથે આવતા રહો. તો મમ્મી કે હું આવતી રહીશ કે. તો મમ્મી અહીંયા ગયા તો પોલીસવાળા કે તમને તો ખબર હોવી જ જોઈએ કે તમારા છોકરાની, તમે ક્યાં ગયા હોય કે તમને ખબર હોવી જ જોઈએ કે ખબર કેમ નથી તમને, એમ કરીને કહેવા માંડે. તો મારી મમ્મી કે મને થોડી ખબર હોય મારા છોકરાની, મને થોડી કહીને ગયો હોય કે. તો કે તમને ખબર જ હોય કે માને જ નહીં. તો પછી પોલીસવાળાએ હે ને મારી મમ્મીને એમ કીધું કે તમને ખબર ન હોય ને તો તમારે હે ને દરરોજની માટે હે ને પોલીસ સ્ટેશને આવી જવાનું કે સવારે 8 વાગે આવી જવાનું ને પછી હે ને 5 વાગે તમારે વયું જવાનું કે. તો આ મમ્મી હે ને દરરોજ જાતી હતી. તો મારા ભાઈને હે ને ખબર પડી કે આવી રીતના આમ હે ને મમ્મીને હે ને દરરોજ પોલીસ સ્ટેશને બોલાવે છે. તો મારા ભાઈનો હે ને ફોન આવ્યો. એને ફોન કરી હે ને મારા ભાઈએ હે ને મારા મમ્મીને એમ કીધું કે અમે હે ને રજૂ થઈ જઈએ કે મારા માસીને અમે હતા ને તો ત્યાં ફોન આવ્યો કે અમે રજૂ થઈ જઈએ કે પોલીસ સ્ટેશને. પછી હે ને મમ્મીની બધા ગયા અને રજૂ થઈ ગયા. પછી હું તો અહીંયા નહોતી ગઈ એટલે મને તો કાંઈ ખબર નથી, મમ્મી નહોતા લઈ ગયા. એટલે ભાભીની બધા ગયા હતા, એની મમ્મીને, મારા મમ્મીને રેનીશભાઈ બધા ગયા હતા એટલે ભાભીને ખબર હોય. અને મારી મમ્મી આજ ઘરે નથી એટલે અમારે તઈને બ્લોગ બનાવવો પડ્યો. અને મમ્મી બહાર ગયા છે, નકર તો એ થોડું ઘણું એ કે. તો 16-17 દી થઈ ગયા હતા ને પછી એને અમે મારા હાહુને ફોન કર્યો. તો એ કે હે ને તું અહીંયા આવતો રહે ને એને હેરાન કરતા હતા પોલીસવાળા નહીં. તો અમે કીધું હવે વહી જાય. તો આને 4-5 દી વિચાર્યું કે હું કરું ને હું ન કરું. તો વિચાર્યું પછી 22 દી જેવું થયું હશે ને તો અમે કીધું હવે સામે વયા જ જાય, જે થાવું એ જોયું જાય. તો પછી એને સામે આવતા રહ્યા. પછી એને આવ્યા અહીંયા પહેલાં તો ઘરે આવ્યા, પછી બધાને પગે લાગ્યું ને એવું કર્યું ને પછી અહીંથી ગયા પોલીસ સ્ટેશન. ત્યાં જઈને રજૂ થઈ ગયા. તો પોલીસવાળાએ કીધું કે અમને બેને સવાલ પૂછ્યા ને એવું બધું કર્યું. હા તો પછી એને રેનીશને મોકલી દીધા બહાર કે તું ઘડીક બહાર વયો જા, તારા મામાને એને બોલાય. તો એને બહાર મોકલા ને મને એને પૂછ્યું કે તારી છોકરા એને જ રહેવું હે, તારે એને જિંદગી કાઢવી હે ને એમ બધું સવાલ પૂછ્યા ઘણી રીતે અલગ અલગ. તો પછી મેં તો હાથ પાડી કે હા મારે એને રહેવું હે ને હું જઈશ તો એના જ ઘરમાં જઈશ. એ રીતના સવાલ જવાબ કીધા ને જવાબ દીધો હંધોય. તો પછી મારી મમ્મીની યાદ બેઠા હતા એટલે મારી મમ્મીને સામે જ મને પૂછ્યું હતું, આને મોકલી દેતા બહાર. એટલે પછી પૂછ્યું એને તો પછી બધો જવાબ આપ્યો. પછી મારા મામાને એને બોલાવ્યા અને એને કીધું મારી મમ્મીને એને કે કોર્ટ મેરેજ કરી લીધા એટલે હવે તો કંઈ થાય નહીં. તો પછી અમે બે ઘરે વહી આવ્યા ને પછી એવી રીતના કર્યું બધું. તો પછી તો એને મેં કર્યા કંકુ પગલાં અને એને પછી હાંજે બધાને ઘરે ખાધો રોટલો ને મજા આવી ગઈ. તો અત્યારે તો આટલો જ બ્લોક અમે કર્યો અને પછી તો અમે આ સ્ટોરી કહેવા બેસીને તો 2-3 કલાક થઈ જાય એટલે અમે ટૂંકમાં પતાવી દીધું હોય. અને આ સ્ટોરી આવી રીતના હતી ને મને એમ થયું કે તમને કહી દઉં કે મારી હું થયું હું નહોતું થયું એટલે તમને ખબર પડે મારી લાઈફસ્ટાઈલ કેવી હતી અને શું હતું. મને ઈચ્છા થઈ એટલે કહી દીધું. અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, ટાટા, સી યુ. કોમેન્ટ જરૂર કહેજો કે કેવી સ્ટોરી લાગી. જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.